નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 16મી સપ્ટેમ્બરની મંગળવારના રોજ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કર્મચારી અને તેના મંડળો દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંતર્ગત આ ઉમદા સામાજિક કાર્યમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ જોડાનાર છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ, શિક્ષક ભાઈઓ બહેનો, વહીવટી પાંખ, ચોથા વર્ગના કર્મચારીઓ, એસએમસીના સભ્યો અને વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા। રક્તદાતાઓએ આ મહારક્તદાન શિબિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને હજી પણ આ ઉમદા કાર્યને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે। આ કાર્યને બિરદાવતા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રથમ વખત 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓશ્રીનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તેમના 75મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ તેમના મંડળ નમો કે નામ રક્તદાન મહારક્તદાન શિબિરમાં જોડાવા જઈ રહ્યા છે। તે તમામને શુભેચ્છા પાઠવી અને ભારતીય સેનાના સાહસને બિરદાવતા ઓપરેશન સિંધુની સફળતાને યાદ કરી હતી। આ મહારક્તદાન શિબિર કુલ 300 કરતાં પણ વધુ જગ્યાએ યોજાવા જઈ રહી છે। તે આ યોજનાથી 1 લાખ કરતાં પણ વધારે બ્લડ યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક પૂર્ણતઃ સિદ્ધ થાય તેવી શુભેચ્છા પાઠવી છે। આ શિબિરમાં સમગ્ર રાજ્યમાંથી એકત્ર થનાર બ્લડ યુનિટ ભૂતકાળમાં બનેલ 30,000 બ્લડ યુનિટ એકત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ તૂટે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે એટલે કે સેવા દિવસના નિમિત્તે 1 લાખ બ્લડ યુનિટનો નવો વિક્રમ સ્થાપાય તે માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી। આ મહારક્તદાન શિબિરમાં એકત્ર થનાર બ્લડ યુનિટ દેશના સૈનિકો, થેલેસેમિયાથી પીડાતા બાળકો, ડાયાલિસિસના દર્દીઓ તેમજ અન્ય ગંભીર બીમારીથી પીડાતા અને જરૂરિયાતમંદ દરેક દર્દી સુધી નિઃશુલ્કપણે પહોંચાડવામાં આવશે। સદર મહારક્તદાન શિબિરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષા શ્રી અંજનાબેન ઠક્કર, શાસનાધિકારી શ્રી ડોક્ટર વિપુલભાઈ ભારતીના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષણ સમિતિ વડોદરાની તમામ શાળા પરિવારના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર 1001 બ્લડ યુનિટ એકત્ર કરવાનો નિર્ધાર કર્યો છે। મહારક્તદાનના કાર્યક્રમનું આયોજન તારીખ 16 સપ્ટેમ્બર મંગળવારના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે સવારે 8 થી કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત સંસ્થા રેડક્રોસ પણ સહભાગી થનાર છે। આ રક્તદાન શિબિરમાં વધુમાં વધુ આચાર્યો, શિક્ષકો, વાલીશ્રીઓ તથા શહેરના નગરજનો રક્તદાતા તરીકે જોડાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આહવાન કરેલ છે। આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના 75મા જન્મદિનના ઉપલક્ષ્યમાં આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા પૂરા ગુજરાતની અંદર અને વડોદરા શહેરની અંદર લગભગ આવા 16 સ્થાન પર વડોદરા શહેર જિલ્લામાં રક્તદાનનું આયોજન થયું છે। રક્તદાન એ મહાદાન છે અને એક સેવાનું કામ છે। બીજાના જીવનમાં ઉપયોગી થવા માટે આપણા મનુષ્યના શરીરમાં જે રક્ત બને છે એ જ કામ આવતું હોય છે અને ઘણા બધા એવા પીડિત લોકો હોય છે કે જેને આની જરૂરિયાત હોય છે, જેમ કે થેલેસીમિયા જેવા રોગમાં તો સતત રક્તની જરૂર હોય છે। આજે જે આ મહા રક્તદાનનો કાર્યક્રમ આયોજિત કરીને જેવી રીતે નરેન્દ્રભાઈનું સૂત્ર છે સેવા પરમો ધર્મ, એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે એક સેવાનું કામ, મનુષ્યની સેવા માટે આપણે કહીએ છીએ કે નર સેવા એ નારાયણ સેવા છે, તો આવી ઉત્તમ સેવાનું કાર્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એમના સૌ સભ્યો, એમના શિક્ષકો અને સૌ કર્મચારીઓ એકત્રિત થઈને જે આજે મોટો લક્ષ્યાંક રાખ્યો છે એ લક્ષ્યાંક પૂર્ણ થાય, ભગવાન એમના આશીર્વાદ આપે અને આ કાર્યક્રમ કરવા બદલ સૌ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાથે સંકળાયેલા તમામ સદસ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું। આજે રક્તદાન શિબિર આવતીકાલે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહમાં આ અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક શિક્ષકો સાથે કર્મચારી મંડળ સર્વ લોકો ભેગા થઈને આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા આંગણમાં ખૂબ મોટી પ્રમાણમાં રક્તદાન થાય એના માટેની મુહિમ છેડી છે અને આપ જુઓ છો સવારથી
રક્તદાન કન્ટિન્યુઅસ ચાલુ છે અને આજે સાંજ સુધીમાં કોઈ નવો રેકોર્ડ અહીંયાથી પ્રસ્થાપિત થાય તો નવાઈ નહીં. એટલે અમે એટલું જ કહીએ છીએ, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું દુનિયામાં પોતાનું આપણા દેશનું નામ જે મોટું કરી રહ્યા છે, એ જ રીતે અમે બધા જ લોકો એમના સપોર્ટમાં રહીને માનનીય નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટેની કામના કરીએ છીએ. અને માનનીય નરેન્દ્રભાઈના આદેશ કે આપણે સેવા એ આપણો પરમધર્મ છે અને સેવાના પરમધર્મના આદેશને આપણે બધાએ માનો અને આગળ સેવાના કાર્યમાં જોડાવવું જોઈએ. રક્તદાન એ મહાદાન છે અને આ મહાદાનમાં, આ સેવા કાર્યમાં આજે સર્વ જે લોકો જોડાયા છે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન બી આપું છું. વિદ્યાર્થી દ્વારા પેઇન્ટિંગ કરવાનું છે મોદીજીનું. આ દીકરી છે નિષ્ઠા રાઠોડ. એ દીકરી છે, એ દીકરી મને ગણપતિમાં મળી હતી ત્યારે એ રક્તથી પેઇન્ટિંગ કરતી હતી ને એને મેં સમજાવ્યું કે બેટા આપણે રક્તનો ઉપયોગ કોઈના જીવન બચાવવા માટે કરીએ અને રક્તના કલરનો ઉપયોગ કરતું લાલ કલરથી તું નરેન્દ્રભાઈનું પેઇન્ટિંગ બનાવ. એને નરેન્દ્રભાઈ જોડે ખૂબ લગાવ છે. આજે એને મેં કલર, રક્તની જગ્યાએ કલરનું પેઇન્ટિંગ કરવા માટે એને મેં સૂચવ્યું ને એ દીકરી મારી માની બી ગઈ અને આજે અહીંયા બેસીને આપણી બધાની વચ્ચે નરેન્દ્રભાઈનું ખૂબ સરસ પેઇન્ટિંગ બનાવી રહી છે. એટલે કે નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણીમાં એ અમારી જોડે સહભાગી થઈ છે. આભાર.